રિલાયન્સ પરિવારના અનંત અંબાણીની દ્વારકા પદયાત્રા ગઈકાલે રવિવારે સવારે દ્વારકા યાત્રાધામ ખાતે સંપન્ન થઈ હતી। આ તકે દ્વારકા શહેર તથા પંથકના સેંકડો રહેવાસીઓ દ્વારા અંબાણી પરિવારનું સ્વાગત કરવામાં આવ્યું હતું। દ્વારકા ખાતે શારદા પીઠના નેતૃત્વમાં વિવિધ જ્ઞાતિના સમુદાયોએ અનંત અંબાણીના ભાવભેર વધામણા કર્યા હતા। આ તકે શારદા પીઠના બ્રહ્મચારી શ્રી નારાયણાનંદજી, તમામ જ્ઞાતિ સમાજો, હોટેલ એસોસિએશન, વેપારી મંડળો, સામાજિક સંસ્થાઓ તથા નગરના શ્રેષ્ઠીઓ વગેરે બેઠક યોજીને અનંત અંબાણીનું સ્વાગતની રૂપરેખા ઘડી કાઢી હતી। પદયાત્રાના સમાપન પ્રસંગે અનંત અંબાણીએ ગોમતી પૂજન કર્યું હતું અને શારદા પીઠ ખાતે પૂજ્ય શંકરાચાર્યની પાદુકા પૂજનનો ધર્મલાભ લીધો હતો અને શ્રી નારાયણાનંદજીના આશીર્વચન પ્રાપ્ત કરી ભગવાન શ્રી દ્વારિકાધીશની ધ્વજાજીનું પૂજન કર્યું હતું। દ્વારકામાં અનંત અંબાણીના સ્વાગત સમયે 400થી વધુ ઋષિકુમારો, 250થી વધુ ભૂદેવો મંત્રોચ્ચાર સાથે પદયાત્રામાં જોડાયા હતા। આ પ્રસંગે અનંત અંબાણીના માતા નીતાબેન અંબાણી તથા અનંત અંબાણીના પત્ની રાધિકા મર્ચન્ટ પણ આ સમાપન પ્રસંગમાં જોડાયા હતા। આ તકે નીતા અંબાણી તથા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે આપેલી વિગતો પ્રસ્તુત છે। ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ। હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે। સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100 સીસી થી 125 સીસી માં ઉપલબ્ધ। 55,518 શોરૂમ કિંમતથી શરૂ। હીરોના પ્રીમિયમ બાઇક 160 સીસી થી 440 સીસી માં। પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000। હીરોના લોકપ્રિય સ્કૂટરો 110 સીસી થી 125 સીસી માં। હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી। હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ। હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં। એવરેજમાં નંબર 1 ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ। મેન્ટેનન્સ નહિવત, ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન। હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ, વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે। ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર। મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626। બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર। મોબાઈલ 83 479 11 194। જી હા, ગોકુલ હીરો। આજે મારું હૃદય એકદમ ગૌરવથી ભરી ગયું છે। મારો આનંદ છે આ પવિત્ર પદયાત્રા જામનગરથી દ્વારકાધીશ આજે રામનવમીના દિવસે પૂરી કરી છે। માનું દિલ એકદમ આનંદની સાથે બધા જે યુવકો સાથે આવ્યા છે એ આપણી સંસ્કૃતિ, આપણું હેરિટેજ, આપણું કલ્ચર આગળ લઈ રહ્યા છે। તો એને માટે ખૂબ જ ગર્વ થાય છે કે આ છોકરાઓ પણ આટલી નાની ઉંમરે આટલું બધું ભગવાનમાં માની અને 10 દિવસ ચાલ્યા છે। બસ દ્વારકાધીશનો ઉપકાર છે, એના આશીર્વાદ છે। મુકેશને હું બસ બધા યુવકોને खूब खूब आशीर्वाद आपिए। आप सबको जय द्वारकाधीश और रामनवमी की बहुत बहुत शुभकामनाएं। आज 10वां दिन है और हमारा पद यात्रा का अंत है। सबको श्री द्वारकाधीश आशीर्वाद दे और मेरा दर्शन हो चुका है और पद यात्रा का समर्पण हो चुका है। सबको जय द्वारकाधीश और आप सबका बहुत बहुत धन्यवाद। आज अनंत का 30th बर्थडे है और अनंत की इच्छा थी कि शादी के बाद वो इधर चल के आएंगे हमारे घर से, जामनगर से, और बहुत साल से ये इच्छा थी पर कोई साल नहीं हो पाया, कोई साल, और ये साल उन्होंने अपना मन लगा के ये कर दिखाया मुझे, और मुझे बहुत गर्व है इन पे कि आज हम इनका बर्थडे श्री द्वारकाधीश के साथ
सेलिब्रेट कर रहे हैं. थैंक यू एवरीबडी. और जो भी घर से उनको ये दुआ देते रहे कि उनका पद यात्रा सफल हो, उनको भी हमारी तरफ से थैंक यू वेरी मच कि आपकी उम्मीद हमारे साथ रही. थैंक यू. અનંત અંબાણીએ દ્વારકાધીશના દર્શન માટે વનતારાથી દ્વારકા સુધીની પદયાત્રા કરી હતી. આ દરમિયાન બીએપી સ્વામિનારાયણ સંસ્થાના મહંત સ્વામી તરફથી વિશેષ આશીર્વાદ મોકલવામાં આવ્યા હતા. જામનગર બીએપી સ્વામિનારાયણ મંદિરના કોઠારી ધર્મનિધિ સ્વામી દ્વારા અનંત અંબાણીને મહંત સ્વામીએ મોકલેલી પ્રસાદી અને આશીર્વાદ અર્પણ કરવામાં આવ્યા હતા. મહંત સ્વામીએ અનંત અંબાણીની ધર્મ ભાવના અને ભક્તિ ભાવના જોઈને વિશેષ રાજીપો વ્યક્ત કર્યો હતો. આ તકે શ્રી ધર્મનિધિ સ્વામીએ અનંત અંબાણી સાથે થયેલી મુલાકાત અંગેની વિગતોના આ રહ્યા મુખ્ય અંશો. અનંતભાઈ અંબાણી એક બહુ જ મોટી હસ્તી છે અને સારા ઉદ્યોગપતિ છે અને જીવન સૃષ્ટિ માટે એમને બહુ સારો અભિગમ છે. ખાસ તો જ્યારે એમને એક ભક્તિ છે અને એ ભક્તિને કારણે છેક વનતારા રિલાયન્સ થી દ્વારકાધીશજીના દર્શન માટે પદયાત્રા તરીકે નીકળ્યા છે. પરંતુ જે મહંત સ્વામી મહારાજ એમને પણ જ્યારે આ સમાચાર મળ્યા ત્યારે એમને પણ બહુ જ રાજીપો દર્શાવ્યો અને ખાસ અમને પણ આજ્ઞા કરી કે અનંતભાઈ અંબાણી અત્યારે પદયાત્રા કરીને જઈ રહ્યા છે તો અમારા પણ એમને આશીર્વાદ છે અને એમની જે ધર્મ ભાવના છે, એમની જે ભક્તિ ભાવના છે અને એ ભક્તિ ભાવનાને કારણે મહંત સ્વામી મહારાજે પણ અમે ખૂબ જ સારા આશીર્વાદ આપ્યા છે. અને વિશેષ કરીને આજે પદયાત્રા અનંતભાઈ અંબાણી કરી રહ્યા છે અને એના બધા જે સમાચારો આપણે પણ જાણ્યા છે એની અંદર પણ આપણને જોવા મળ્યું કે એ લોકો બહુ સરળતાથી બધાને મળે છે. તો આ પ્રસંગે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે ચંદનની સુખડની માળા પણ એમને માટે મોકલાવી અને એ માળા આપણે એમને અર્પણ કરી છે. ભગવાનનો પ્રસાદ પણ આપણે એમને અર્પણ કર્યો છે. ભગવાનના પ્રસાદીભૂત હાર પણ આપણે એમને અર્પણ કર્યા છે. આજનો દિવસ એ ખૂબ જ સારો અને પવિત્ર દિવસ છે. આજે રામચંદ્રજી ભગવાનનો પણ પ્રાગટ્ય દિન છે. ભગવાન સ્વામિનારાયણનો પણ 244મો પ્રાગટ્ય દિન છે અને આવા શુભ પ્રસંગે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે એમના માટે આ બધી પ્રસાદીભૂત વસ્તુ મોકલી છે અને જ્યારે આપણે એમને અર્પણ કરી ત્યારે પણ આનંદભાઈ અંબાણીએ પણ કહ્યું કે મહંત સ્વામી મહારાજને મારા ખાસ પ્રણામ કહેજો અને મારે પણ એમના દર્શન માટે આવવું છે એવી પણ એમને ભાવના વ્યક્ત કરી છે.